10 ગણિતમાં સૌ બાળકોનું સ્વાગત છે. આપણે સ્વાધ્યાય 5:2 જોતા હતા. એમાં એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ 3 નંબર. બરાબર. હવે આ 3 નંબરનું એક્ઝામ્પલમાં તમને ખાના છે, તો ખાનાના પદ શોધવા છે. બરાબર. હવે તમને કયું ખાનું ખાલી છે એ જોવાનું છે. આપણે હું તમને 3 નંબરનો દાખલો ગણાવું. 3 નંબરમાં છે 5 છે, પછી ખાનું છે, પછી ફરીથી ખાનું છે અને અલ્પવિરામ 9.1/2. મતલબ અહીંયા પહેલું પદ આ છે, બીજું પદ ખાલી છે, ત્રીજું પદ ખાલી છે અને ચોથું પદ આપેલું છે. આ પહેલા પદને એ કહેવાય. એ એટલે 5 થયો. હવે જેમાં પહેલું પદ આપ્યું હોય એ દાખલો સરળ થશે અને જેમાં એવા દાખલા છે પહેલો, ત્રીજો અને ચોથું, અને જેમાં પહેલું પદ આપેલ નથી એવો બીજો અને પાંચમો દાખલો એ થોડોક અઘરો બનશે. એમાં લોપની રીત લેવી પડશે બેટા. એટલે આપણે ધ્યાન રાખીશું. પહેલું પદ છે એટલે એની કિંમત 5 મળી ગઈ. હવે આપણે આને શું કહીશું? પહેલા પદને એ, પછી બીજા પદને a+d, ત્રીજા પદને a+2d અને ચોથા પદને a+3d. મતલબ તમને ચોથા પદ એટલે કોની કિંમત આપી છે? a+3d. એની કિંમત કેટલી આપી છે? 9.1/2. આની કિંમત એટલે a, આ એટલે a+d, આ એટલે a+2d અને આ એટલે a+3d. દરેક દાખલો આ રીતે જશે. બરાબર. ચલો હવે આમાં કિંમત મૂકો. એની કિંમત કેટલી છે? 5+3d. હવે આ 9 દુ 18 અને 1 ઉમેર એટલે 19/2. ચલો 3d બરાબર 19/2 અને 5 આ બાજુ આવી ગયા -5. 3d 3d. ચલો 19, 5 દુ 10/2. 3d લસા લીધો. 19માંથી 10 ગયા તો 9/2. હવે d બરાબર 9/2. આ 3 ક્યાં જાય? અહીંયા ઉપર છે તો નીચે જાય, અંશમાં છે છેદમાં જાય, અહીં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છે. અહીંયા 3 3 ઉડી ગયા તો 3 3 9, તો ઉપર 3/2. તો આપણને આ ડી મળ્યો. હજુ આપણો જવાબ નથી, આપણે ડી શોધ્યું. આપણી પાસે એ અને ડી હોય તો તમામ વસ્તુ શોધી શકીએ. હવે આપણે કયું પદ શોધવું છે? ચોથું. ચોથું એટલે કયું પદ? નહીં, ચોથું નહીં, સોરી. આપણે બીજું પદ શોધવું છે. બીજું પદ એટલે જે ખાનું છે a+d. ચલો એની કિંમત મુકાવો તો એની કિંમત 5 છે અને ડીની કિંમત 3/2. લસા લેવો પડશે. 5 દુ 10 વત્તા 3/2. 10 ને 3 13/2. a+d. ચલો એક આપણો આ જવાબ મળી ગયો, જે તમારું બીજું પદ હતું તે. બરાબર છે. ચલો ત્રીજું ખાનું છે આપણું એ શું કહેવાય? 2d. બેટા જોઈ લો, આ ત્રીજું ખાનું અને એ શું કહેવાય? a+2d. આ તો આ શોધી. ચલો a+2d ની કિંમત મુકાવો. એની કિંમત છે 5 + 2 અને 2d એટલે કેટલા? 3/2. આ બે ઉડી ગયા તો કેટલા? 5 + 3 બરાબર 8 a+2d. તો આ જવાબ મળી ગયો. બરાબર છે. તો આ બે જે ખાના હતા એ ખાનાની કિંમત આપણને પ્રાપ્ત થાય છે. હવે હું સહેજ આનાથી ભારે દાખલો જે વાત કરી હતી તે, તો એવો દાખલો તમને ગણાવું છું કે જેમાં તમને પહેલું પદ આપેલ ન હોય. હવે પ્રથમ પદ નથી આપ્યું, વી મોટો દાખલો છે. તો બોક્સ છે, પછી 38 છે, બોક્સ છે, ફરીથી બોક્સ, ફરીથી બોક્સ અને -22. તો મતલબ અહીંયા એની કિંમત નથી. આ કિંમત કોની છે? આ એ કહેવાય. આ શું કહેવાય? એ. પછી a+d, a+2d, a+3d, 1 2 3 4 5 6, 1 2 3 4, a+4d અને a+5d. તો કેટલા છે કિંમત? ચલો આની નથી, આની છે. આ પહેલું છે, આ બીજું છે 38 અને આ કોની છે? -22, છેલ્લાની છે. ઓકે. આ બધી શોધવી છે, આપણે શોધવાની છે. ચલો હવે આપણી પાસે પહેલું પદ ના હોય ત્યારે લોપની રીત આવશે. મેં તમને હાલ જ વાત કરી. તો આપણે આ બંને સમીકરણનો ઉપયોગ કરીએ. આ કિંમત શું છે?
એ પ્લસ ડી બરાબર 38 અને બીજી કિંમત છે એ પ્લસ 5D બરાબર -22. લોપની રીત એટલે શું? તો લોપની રીતમાં એવું છે કે તમે આ અને આ એમાં ગમે તે એક સમાન બનાવો. તો આ બંને સમાન છે. બીજું હવે એમની નિશાની બદલી દો, બાદ બાકી કરો. તો આ સમાન હોય તો ફક્ત નિશાની બદલો, માઇનસ માઇનસ અને પ્લસ. બરાબર. આમાંથી આ બાદ કરીએ, એમાંથી એ ગયા એટલે 0, લખવાની જરૂર નથી. ચલો, પ્લસ ડી છે અને -5D. તો આ બંનેની બાદ બાકી થાય. 5માંથી 1 ગયા એટલે 4D, મોટી સંખ્યાની નિશાની માઇનસ. 5માંથી 1 ગયા એટલે 4D, મોટી સંખ્યાની નિશાની માઇનસ. ચલો, આ બંનેનો સરવાળો છે 38 અને 22 એટલે 60 થાય. કેટલા થાય? 60. તો ડી બરાબર 60/-4. તો ડી કેટલા મળ્યા બેટા? -15. કેટલા થાય? -15. તો ડી મળ્યો ને આપણને, એટલે એ અને ડી આપણા માટે મેઇન છે. હવે આ ડીની કિંમત અહીંયા જે બે સમીકરણ હતા ને એમાં તમે અહીંયા ગમે તે એકમાં મૂકો. મેં અહીંયા લખેલા જ છે બે સમીકરણ. તો ડી બરાબર -15 પરિણામ એકમાં મૂકતા. બરાબર. 1 નંબર કે 2 નંબર એ તો ઠીક છે, 1 અને 2. બરાબર, 1 અને 2. ચલો, એકમાં મૂકાવો. એ પ્લસ ડી બરાબર આ છે 38. એ પ્લસ ડી એટલે 38, આ 1 નંબર. એમાં ડી મૂકાવો. એ પ્લસ -15 બરાબર 38. એ બરાબર 38 અને -15 પેલી બાજુ ગયા એટલે 15. એ બરાબર 8 ને 5 13, 3 ને 1 4 ને 1 5. બરાબર. આપણને એ મળી ગયો. હવે તમામ કિંમતો મળી શકે. ચલો, એ બરાબર 53. એક આ જવાબ. બરાબર. પછી બીજો જવાબ. આ કયા જવાબો લઉં છું? અહીંયાથી લઉં છું. જુઓ, એ પછી આ તો છે જ. પછી આ શોધીશ એ પ્લસ 2D, એ પ્લસ 3D, એ પ્લસ 4D શોધીશ. હવે હું શોધીશ એ પ્લસ 2D. એની કિંમત 53 અને 2 ના 2 અને ડીની કિંમત કેટલી છે બેટા? -15. દરેકમાં આ કિંમતો મૂકવાની છે. 53 ના 53 -30. 3માંથી 0 ગયા એટલે 3, 5માંથી 3 ગયા એટલે 2. તો આ કિંમત આપણને મળી ગઈ, બીજી કિંમત. બરાબર. ચલો, ત્યાર પછી આગળ જઈએ તો આ જવાબ 1 મળે છે. પછી કયું મળશે? એ પ્લસ 3D. બરાબર. ચલો, એના 53 પ્લસ 3 ના 3 અને ડીની કિંમત -15. કેટલા થયા? 53, 15, 3, 45. 53માંથી 45 ગયા. ચલો, 3માંથી 5 ગયા એટલે 8. પછી અહીંયા એક ઓછો થયો એટલે 8 જ વધશે. એ પ્લસ 3D, મોટી સંખ્યાની નિશાની પ્લસ. જોઈ લેવાનું ખાસ, તમામ જ્યારે આ કામ થાય એટલે આપણે નિશાની ખાસ જોવાની. ચલો, પછી આવશે એ પ્લસ 4D. ચલો, એ પ્લસ 4D એની કિંમત 53 -4 અને ડીની કિંમત -15. તો 53 અને -15 ચોક 60, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ચલો, 3 અને 5 ને 4 9. એ પ્લસ 4D. અહીંયા એક આપણે 1 મિનિટ, અહીંયા ભૂલ કરી છે. એ પ્લસ 4D એટલે પ્લસ મૂકવાના રહી ગયા છે અને પ્લસ માઇનસ એટલે અહીંયા શું થઈ જશે? માઇનસ. 53માંથી 40 ગયા તો કેટલા વધે? 13. તો 13 જવાબ આવશે આમાં. બરાબર છે. તો આ રીતે આ જવાબ મળે. તો આપણને જે ખાના ખાલી હતા એનો જવાબ મળી ગયો. એક મળ્યો આપણને -53. બરાબર છે. એક જવાબ આ છે -53 ની 53. બીજો જવાબ છે 23. ત્રીજા ખાનામાં 8 અને ચોથા ખાનામાં આપણે 13. બરાબર છે. તો આ રીતે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે ધ્યાન રાખીશું અને આપણે બાકીના જે દાખલા છે ને એ આપણે આ રીતે પૂર્ણ કરવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.